મારા આટલા આગળ તો છે ઘણું આમ ટોટલ આ કપાસ સૂકી ગયો છે આવ્યો ને કપાસ સૂકી ગયો આ કપાસ રહેશે જ નહીં આ કપાસ રહેવાનો નથી આ પણ છોડ બધા ગોદા ઓગણપરાની મેરા આ પાણી એટલું બધું છે ને કે આ હું પાણી મૂકો છું આગળ તો વધારે છે એટલે આ કપાસ બળી જાય છે આ ખેડૂતને મોટું નુકસાન છે દરેક ખેડૂતોને આ જીવી આગળ તો પાણી ભરેલ છે પણ હું આ નજીક એક નીચે ઉતરી અને કપાસ ચેક કરું છું એટલે આ કપાસ બળેરો તરી આ બે દાડામાં આખો ઉકાઈ જાય છે એટલે સરકારશ્રીને અમે રજૂઆત પણ કરીશું અને આ ખેડૂતોને જેવી સારામાં સારી ઓગણપરા મેરા ગોદા લુદરા અને આજુબાજુ સાઈડમાં તહેવારોના પણ ખેતરો આવેલ છે અને બધી પરિસ્થિતિ આખાય આવી પરિસ્થિતિ સામે ખેતર મગફળી વાવેલ છે પાણી ઓસરી ગયા છે પણ હું એ ખેતરમાં જોરો એટલે એ ખેતરમાં આખી મગફળી સૂકાઈ ગઈ છે પીલી પડી ગઈ છે એટલે આ પીલી પડી ગઈ આખી મગફળી ને બધા ખેડૂતોની આવી ધાર છે દશા છે બધો ફળ બધું બળી ગયું છે આ મગફળીઓ છે આ મગફળી છે આ મગફળીના માય તાતણા છે બધી વાત મગફળી આવી પૂરી બનતી આ પણ બળી ગઈ અને બીજી થોડી ઘણી રહી ગઈ એ પણ બળી જવાની એટલે કલેક્ટર સાહેબને સરકારશ્રીની અમે રજૂઆત કરીશું અને આ ખેડૂતોને જેમ બને એમ વધારેમાં વધારે એમને સહાય મળે તો સરકાર સામે પાણી છે આગળ જવરાતુંથી પાણી પીડ્યું ને એવો આખું 100-200 ગમ પાણી પીડ્યું એટલે આ સરકારને અમે રજૂઆત કરીશું ડીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને અને સરકારને એટલે તાત્કાલિક સહાય મળે એવી વ્યવસ્થા કરજો સાહેબનો ખૂબ ખૂબ આભાર.